સતતમ નિજ મૂર્તિ ચિંતકાનામ અધિક શ્વેત મનોહર પ્રકાશે રુદિદર્શિત રમ્ય દિવ્ય રૂપમ ભગવન્તં તમહં હરિં નમામિ ભગવન્તં તમહં હરિં નમામિ. શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. સ્વામિનારાયણ હરે. નમો નમઃ શ્રી હરયે બુદ્ધિદાય દયાવતે ભક્તિ ધર્માંગ જાતાય ભક્તકલ્પદ્રુમાય ચ સુગંધ પુષ્પહારાદ્યૈઃ વિવિધૈરુપહારકૈઃ સંપૂજિતાય ભક્તોઘૈઃ શ્વેતાંબરધરાય ચ નામ્નામષ્ટોત્તરશतं ચતુર્વર્ગમ બિભ્ષતામ સદ્યઃ ફલપ્રદં નૃણાં તસ્ય વક્ષ્યામિ સત્પતેઃ. વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનંબુજમ પૂજિતં સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિन्तયે. ધર્મનંદનમહં વિચિन्तયે. સત્શાસ્ત્રવેશનઃ સદ્યઃ સમાધિસ્થિતિકારકઃ કૃષ્ણાર્ચાર સ્થાપનકરઃ કૌલડ્વેટકલિતારકઃ. કેટલામો મંત્ર ચાલે છે? ભગવાનનો અલૌકિક 56મો મંત્ર. શતાનંદ સ્વામી કહે છે કે ભગવાન તમે કળીની અંદર પણ સતયુગ સ્તંભ ધર્મ સ્થાપ્યો અને એવો ધર્મ સ્થાપ્યો કે મહારાજ પાંચે વર્તમાન પાડે બાઈઓ ને ભાઈઓ પડી વસ્તુ કોઈની હાથે નવ જાલે રાજ બાઈઓ દેખીને ભાઈઓ છેટેરા ચાલે. અને એવો અલૌકિક પ્રભુ તમે આજ આ અવતાર ધર્યો છે કે પ્રગટ સ્વયં પોતે આ સમાની અંદર કળિયુગની અંદર સતયુગનો ધર્મ સ્થાપી નિજજનના મદમારને પ્રભુ તમે માર્યા છે. એવો અલૌકિક પ્રભુ તમે આ વખતે સ્વામિનારાયણ નામનો શક્કો બેસાડ્યો. ભગવાને કેવી એવી પોતાની મોનોપોલી હશે કે આ બ્રહ્માંડની અંદર એવી કોઠી સ્થાપી
કે જેની અંદર જગતમાં કોઈની સાથે એનો જોટો જડે નહીં. એવી અલૌકિક આ રીત અપનાવી છે કે એ રીત તમને ક્યાંય જોવા મળે નહીં. અને 20-20 વર્ષના જુવાનિયાઓ પણ સંસારને મૂકી અને ચાલી નીકળે એ કાંઈ નાની સૂની વાત કાંઈ છે નહીં. 96,000 અને 60,000 વર્ષ સુધીની પણ સાધનાઓ કરે, તેના અંતે પણ સંસાર પાછો ઊભો થાય અને ફરી પાછા ઘર માંડે. 96,000 વર્ષની આયુષ્ય હોય અને સુકન્યાની ઉંમર તો માંડ 20 વર્ષ, 16 વર્ષની કન્યા. વિચાર કરો, કલ્પના ન કરી શકીએ આપણે. પણ સંસાર છતાંય ઊભો છે. તો પણ આજ સ્વામિનારાયણ ભગવાને 20 વર્ષના જુવાનિયાઓ સંસાર છોડી દે અને ભગવી કંથા પહેરી અને પ્રભુની ભક્તિમાં લાગી જાય, તો આ કાંઈ નાની સૂની વાત નથી. કળિયુગનો પ્રભાવ ભગવાનના આશરે આવે એટલે એ આશરો એટલો પ્રબળ હોય કે તેને લઈ અને એ જીવોના અંતરમાંથી કળી નામનો મળ છે એ સાફ કરી નાખે. તો મહારાજ છતાંના ઘણા એવા પ્રસંગો છે અને તે પછી હાલ પણ આપણે જોઈએ છીએ ઘણા એવા પ્રસંગો છે. અને મહારાજની દયાથી આજે કળિયુગની અંદર પણ આવું અલૌકિક ભજન, ભક્તિ, સત્સંગ, કથા, વાર્તા, નિયમ, ધર્મ આવું ક્યાં જોવા મળે? આ જ મોટો કલિતારક છે. એટલે આ કાંઈ નાની સૂની વાત છે નહીં. આ કાંઈ લાડવા ખાવા કાંઈ સાધુ કોઈ થયા નથી. કારણ કે હવે મોટી મોટી પદવી, મોટી મોટી ડિગ્રીઓ હોવા છતાં એને લાખો રૂપિયાના પગારદાર હોવા છતાં પણ બધાને હડસલો મારી સંસારના સુખને, પરિવારના સંબંધીઓને કોઈની પરવા કર્યા વિના, કોઈની મોહબ્બતમાં આવ્યા વિના, કોઈ લાલચ વિના ભગવાનના માર્ગની અંદર બધું છોડી દેવું. છૂટે? સંસારમાં છૂટે છે કયો? આખી જિંદગી બધું ભેગું કર્યું હોય ને પછી એ બધું છોડવાનો વારો આવે તો એ કેટલું અઘરું પડે છે. તો 20 વર્ષની ઉંમરમાં તો કેટલો બધો એને જેવાય કહેવાય કે વ્યવહારની અંદર કે સંસારની અંદર કે વહીવટની અંદર જેને કહેવાય જુવાની ફૂટેલી હોય એમાં તો કેટલો બધો વેગ હોય. સંસારનો કેટલો વેગ હોય. ફૂલ ફાટ સ્પીડથી ચાલતી હોય ગાડી. જુવાની અવસ્થામાં 140ની સ્પીડે ગાડી હાલતી હોય. બહુ પાક્કો ડ્રાઈવર હોય તો 180ની સ્પીડે ગાડી હલાવે. હલાવે. એ જુવાની અવસ્થા એવી છે. અને એ બધું એક ઘાયે જીરોમાં લાવી દેવું કેટલી મોટી વાત છે. ભગવાન વખતે એક મંદિરના મહંત હતા. એને ભગવાન મળવાની બહુ ઈચ્છા હતી. એટલે એમને વાત સાંભળવામાં આવ્યા કે એ તો ભગવાન ગઢપુરની અંદર વિરાજમાન છે. અને એવા સમયની અંદર એને ગઢપુરની વાટ લીધેલી અને ભગવાનને મળવાની ઈચ્છા. એટલે હતા તો હિન્દુસ્તાન બાજુ, હિન્દુસ્તાન એટલે ઉત્તર ભારત. એટલે એવા સમયે ભગવાનને મળવાની એટલી બધી ઉત્કંઠા હતી કે આજ પ્રગટ ભગવાન એમનો મને ભેટો થશે,
એમના દર્શન થશે અને મારું કામ થઈ જશે. અને આમ તે જીવનમાં તો લક્ષ્ય એ જોવો જોઈએ કે આપણે આ દેહ કરીને પ્રગટ ભગવાનને મળી લેવું અને આપણા જીવનો મોક્ષ થઈ જાય એ સાધી લેવું. આ જ જીવનમાં આપણે ગોલ હોવો જોઈએ. પણ આ લોકના કોઈ ગોલ ન રાખવા. એ ગોલ કોઈ દી કોઈના પૂરા થયા નથી. પૂરા થયા હોય તો ફાયદો શું? આ લોકના ગોલ પૂરા થયા તો એ શું કરવાના? કોઈ કામમાં, મોક્ષના કામમાં તો કાંઈ આવવાનું જ નહીં. એટલે ગુણાતીતાનંદ સ્વામી કે કરોડો કામ બગાડી અને એક મોક્ષ બગાડી નાખવો, સુધારી લેવો, સારું જાગૃત છે. એટલે કરોડો કામ બગાડીને પણ એક મોક્ષ. કેટલા કામ બગાડીશ કયો? આપણે કેટલા કામ બગાડીશ કયો? ભગવાનની અર્થે, સત્સંગની અર્થે, ભજનની અર્થે, મહારાજનું ધ્યાન કરવાને અર્થે, માનસી પૂજા કરવાને અર્થે આપણે કામ બગાડીએ છીએ કે નહીં એ વિચારવું. મારે આ ભક્તિ કરવાની છે, મારે આ માળા કરવાની છે, મારે આ ધ્યાન કરવાનું છે, મારે કથા સાંભળવાની છે. આ બધું કામ આપણે પહેલું કરીએ છીએ કે બીજું વ્યવહારનું પહેલું કરીએ છીએ? એ હવે પછી કરશું. હવે આપણે પહેલાં આ કામ પહેલાં કરવાનું છે. આ બધો જે આપણને જગતનો જે તાલ, જે આપણે એમાં તાલ મેળવવા જાય છે ને, એ તાલ કોઈ દી મળવાનો નથી. જગતનો કોઈ દી કોઈનો તાલ મળ્યો નથી. એટલે જગતની અંદર ગમે એટલું આપણે કૂટણું કરીએ પણ એ અધૂરું રહે. અને એટલે જીવનમાં ભગવાનને મળવાની ચાહના રાખવી, ભગવાનને ભજવાની ચાહના રાખવી. અને એમ કરતાં કરતાં જો મહારાજના ભજન ભક્તિએ કરીને કાંઈક જો આપણી કાંઈક કાચપ રહી જશે તો મહારાજ મેર કરશે અને એ આપણું પૂરું કરશે. પણ આપણે કોશિશ કરેલી હોવી જોઈએ. તો ગઢપુરની વાટ લીધી અને મનમાં ભગવાનને મળવાની ઈચ્છા બહુ તાલાવેલી હતી. અને પ્રભુને મળું આમ રસ્તામાં ચાલતા ચાલતા વિચારે છે. એમ કરતાં કરતાં સંધ્યા સમય થયો અને ગાઢ જંગલ એ વખતે તેમાં આવ્યું. ને પહેલાં તો બધું પગપાળાથી વિશેષ ચાલવાનું રહેતું, ગાડીઓ તો હતી નહીં. અત્યારે તો અહીંથી ગેટ આગળ જવું હોય તોય તોય ગાડી લઈને ગાડી લઈને જઈ આવું એમ. પણ પહેલાં તો બધો ચાલવાનો જ રિવાજ, મોટે ભાગે વાહનો તો હતા નહીં એવા. એટલે પગપાળા ચાલતા જાય. અને એમ કરતાં કરતાં અચાનક એવું થયું કે એક સોનાના દાગીના પહેરેલી એક યુવાન સ્ત્રી આ મહાત્માના સામે આવી. અને મહંતજી એટલે આ મહાત્માજીને જોઈ અને સ્ત્રી તત્કાળ એની પાસે આવી. અને આ મહંતની ઉંમર લગભગ 40 વર્ષની હતી. એટલે એ સમયની અંદર સ્ત્રી આવી અને કહે છે કે મારી પાસે ઘણું દ્રવ્ય છે, સોના મહોરો છે, અને આ બધું દ્રવ્ય તમારું અને હું પણ તમારી. આમ કહી અને કહે છે કે આજે આપણે જોડે રહેશું. આમ કહી અને આ બાજુ આ મહંતજી તો મનની અંદર મૂંઝાણા. અને વિચાર થયો કે ભગવાન ભજવા જાય તેને માયા નડે. શું નડે? માયા નડે. લાગે માયા. રૂપિયા અને પૈસા સ્ત્રી મળી જાય તો અત્યારે તો બીજું કાંઈ જગતમાં કોઈને કાંઈ જોતું નથી. પણ મહંતજીને થયું કે આ તો ભાઈ માયા આવી તે આજથી એ કહે છે કે હું તમારી, આ દ્રવ્ય તમારું, આ હું બધું જ આજથી તમારું, તમને જવા નહીં દઉં. મહંતજીને મનમાં થયું કે આ બહુ કરી, ભારે કરી, આ સ્ત્રીએ તો મને પકડ્યો.
સ્ત્રીએ આમ કહ્યું કે ગમે તેમ હોય, તમે મારા પતિ, આજ આપણે સાથે રહીશું અને મજા કરીશું. દાગીનાની પોટલી તમે આ સાચવી લો. આમ મહંતજીને મનમાં સમજણ આવી, સમજી ગયા કે આ તો ભગવાન ભજવાન, ભગવાનને મળવામાં તો માયા આડી આવે. ચોક્કસ આ મૂર્તિમાન માયા લાગે છે. જો માયામાં ફસાયા તો ભગવાન ભૂલાશે. આવું ક્યાંક સમજણ થાય છે? આવી સમજણ બહુ જૂજ વ્યક્તિઓને, મુમુક્ષુઓની અંદર જોવા મળે. હો ભાઈ, કે ભગવાન ભજવા જાય અને માયા આડી. એવું નથી કે આ સ્ત્રી આવી એટલે ગમે તે રીતે માયા તો આવે, એમને આવે. માયા તો રૂપિયાથી આવી જાય અને સ્ત્રીના બાને આવી જાય. એટલે બહુ અઘરી વસ્તુ છે. માયા કઈ રીતે આવે એનું કાંઈ નક્કી નથી. એ તો ભાઈ મયારામ ભટ્ટ અને ગોવિંદભાઈને બંને ભાઈઓને મનમાં વિચારે. આખી રાત બે ભાઈઓએ વિચાર કર્યો કે આપણે ધંધો કયો કરવો. ધંધો કયો કરવો એના વિચારમાં, એટલે કયો ધંધો કરીએ તો આપણને બેનિફિટ, જાજુ દ્રવ્ય મળે અને ધંધોય ચાલે ને વ્યવહારે ચાલે ને ધંધાનો રૂપિયાય મળે. એમ કરતાં કરતાં કઈ વિચાર કર્યો કે આ ધંધો કરીએ. ના, આમાં તો આ પાપ લાગે. આ અનાજ કરિયાણાનો ધંધો કરીએ તો એમાં તો હવે ભાઈ ધંધામાં તો એ જીવડા બધા મરે. આ ધંધો કરીએ તો એમાં તો હવે આ કાંઈ નક્કી નો રે ટાઈમનું. આમ કરતાં 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 કુકડો બોલ્યો. કોણ બોલ્યું? કુકડો. ક્યારે બોલે? સાંજે 4 વાગે. સવારના 4 વાગે કુકડો. એ તમે જોયું? ગમે તે હોય પણ કુકડો સવારે 4 વાગે બોલે એવું કહે છે. પછી હવે સાંભળો નથી પણ કહે છે, અલાર્મ વાગે એ, સમજ્યા? એટલે એ સવારના 4 વાગે જ વાગે પાછું. એમ એ સવારના જ વાગે. જોઈજો, અખતરો કરવો જ કરજો. અને એ કુકડો બોલ્યો ત્યારે ભટ્ટજી કહે છે, અરે ગોવિંદ, આ શું એ કે થયું? આ તો એ કે કુકડો બોલ્યો. ત્યારે કે એલા, હજી તો આ કઈ ધંધો માંડ્યો નથી અને આ સવાર પડી ગઈ. તેલા ધંધો માણસું તે શું વલા થશે? આમાં તો ભગવાન ભૂલવાના ધંધા છે. મૂક માથાકૂટ. મયારામ કહે છે કે ભાઈ તું પ્રભુનું ધ્યાન કર અને હું મહારાજની સેવામાં જાઉં. મહારાજને કરવું હોય છે તે કરશે. થોડી ખેતી હતી તે હાલતું હતું બધું, અને ગામડે થોડી ઘણી ખેતી હોય તે ચાલે બધું. પણ વરસમાં શું 2 પાક માંડ લેવાતા હોય. પણ ભટ્ટજી કહે છે કે આપણે તો રોટલા તો મળે છે ને બીજી કાંઈ પરઝણ કરવી નથી. મૂક માથાકૂટ. આ ધંધાના વિચારમાં સવાર પડી જતી હોય તો માણસું તો શું થશે? મૂક માથાકૂટ, કાંઈ નથી કરવું. આમાં તો ભગવાન ભૂલાણા. આવી કોને સમજ છે? આવી સમજણ આવે ક્યારે? મૂકી દીધું, નથી કરવો ધંધો, ભજન કરો. અને ઘણા એવા હોય, એવું નથી. મહારાજની દયાથી બધું સારું હોય અને થોડી ઘણી ઇન્કમ હોય, હરિભજન કરી લે કે હવે આ બીજું કાંઈ કરવું નથી. લ્યો, 1-2 ભાઈઓ આવ્યા હતા મળવા, તે કે સ્વામી બધુંય સારું છે, આવડતે છે, બધુંય છે, બધુંય કરીએ છીએ, પણ થોડી આવક છે તે ભગવાન ભજવા સિવાય બીજું કાંઈ કરવા નથી થતું. એ કે લ્યો, ધારીએ તો લાખ રૂપિયા કમાય મહિને, પણ કે આમાં એ કે લાખ રૂપિયા કમાઈને કરવાનું શું? એ કે સ્વામી ભેગું કરીને કરવાનું શું? એ કે આપણે જે કરવાનું છે ભગવાન ભજવાનું, તો એ તો ચૂકાઈ જ જાય છે. અને શરીર સારું છે ત્યાં સુધી ભગવાન ભજાશે. પછી તો હાથ પગે કામ નહીં કરતા હોય તો શું દશા થશે? ને અત્યારથી જો ભગવાને સારી શરીરની તાસીર રાખી છે તો ભગવાન ભજી લઈએ અને કામ આપણું કરી લઈએ. અને પાછળ તો હવે જેને જે કરવું એ કરે. એના માટે થોડું છે એ ભલે મહારાજ હલાવશે ને બાકી મહેનત કરશે ને એ ખાય છે. મહારાજ દયાથી વ્યવહાર બધો ચાલે છે, એટલે બીજું કાંઈ કરવું
નથી. તો ઘણા આવાય અત્યારે એવા સમજણવાળા ભક્તો છે કે ભગવાન ભજવાની ચાહના છે કે ભગવાન ભજી લેવા છે, બસ બીજું કાંઈ કરવું નથી. અને આ બાજુ આ મહંતને પણ મનમાં થયું કે આ ચોક્કસ મૂર્તિમાન માયા જ લાગે છે, જો માયામાં ફસાયા તો ગયા, હે પાયામાં આવ્યા તો ગયા, અને એના તાલમાં જ બધો તાલ કરવા ગયા એટલે પતી ગયું, પૂરું થઈ ગયું. ભગવાન ભૂલાય જ, અને ભગવાન ભૂલાશે એટલે જિંદગી સુધરશે. શું થશે? ભગવાન ભૂલાયા તો જિંદગી સુધરશે ને. ભગવાન જો ભૂલાશે તો જિંદગી બગડશે. આવું ક્યાં કોઈ જ્ઞાન છે? લ્યો, ભગવાન ભૂલાય છે ને આપણું જીવન બગડે છે, એવું કોઈને ક્યાં? આપણે સમય આપણો પાણીની જેમ જાય છે, એક એક ક્ષણ આપણી જાય છે. સંતો કીર્તનમાં કહે છે, તારી એક એક પડ જાય લાખની, તું તો માળા રે જપી લે ઘનશ્યામની રે. હે જૂઠા જગના જૂઠા ખેલ, મનમાં મારું તારું મેલ, તું તો છોડી દેને ચિંતા આખા ગામની. હે પણ આખા ગામની ચિંતા લઈને માંડ્યા હોય એમ. ઓલાનું આમ છે ને, પાછલી શેરીવાળાનું આ છે ને, આગલી શેરીવાળાનું આ છે ને, પાડોશીવાળાનું આ છે ને, એ કલેક્ટર બરોબર કામ નથી કરતા ને, ધારાસભ્ય કામ નથી કરતા ને, હે ગાંધીનગરમાં બેઠા બેઠા શું મંત્રી સીએમ કરે છે, પીએમ આ બરોબર નથી કરતા ને, આ નથી કરતા ને, ફલાણું આ નથી કરતા. પણ ચોળનો તો અરખો પેર ભાઈ. હે આખી દુનિયાની ઉપાધિઓ કરે એમાં કાંઈ વળે નહીં ભાઈ. આપણે આપણું કરી લેવાનું છે. અને એ બધી ચિંતાઓ કરવાથી ભગવાન ભૂલાય. શું થાય? ભગવાન ભૂલાય. અને આજ આ મહંતને થયું કે આમાં તો ભગવાન ભૂલાય, માટે આ તો ભૂત ક્યાંથી વળગ્યું. લ્યો, દેખાય આપણને ભૂત રૂપિયામાં, સ્ત્રીમાં, આ બધું એ ક્યાં દેખાય? એ એમ થાય કે આ જેને કહેવાય ને, પેલો આકાશમાં પેલું પક્ષી હોય, કાગડો હોય, હે તેની પાસે એક માંસનો લોચો લઈને જતું હોય તો એની પાછળ બીજા 25 જણા પડે ને, હે કેટલાય પડે, અને પછી એમ થાય કે આની પાસેથી ગમે તેમ કરીને આ લોચો લેવો, ત્યાં સુધી એને છોડે નહીં, મૂકે નહીં. હો પણ જ્યારે એ માંસનો લોચો જ્યારે છોડે તેની પાછળ બીજા જે દોડતા હોય બધા લોચા વાહે દોડે. સમજ્યા? એટલે આ બધી દોડધામ છે ને લોચા વાહે છે. શેની? લોચા વાહે છે. જો છોડી દીધું, અને એવું જ છે, જો તમે તમારી પાસે જો હમણાં બધું બેંક બેલેન્સ વ્યવસ્થિત હોય બધું, તો તમારી વાહે કેટલાય આવે, પણ જો બધું દીકરાઓને બાટી દો પછી જો ફૂટબોલ જેવી હાલત. 15 દિવસે વારા રાખે. કેટલા દિવસના? 15 દિવસે. 15 દિવસે મોટાને, 15 દિવસે નાના દીકરાને. 31મો મહિનો આવે એટલે બાપાને ઉપવાસ. 15 દાડામાં એક દિવસનો ઉપવાસ રાખવાનો. પછી કે 15 દાડાના જ વારા હોય કે. આવી હાલત થાય. એટલે આ જગતની અંદર જે લોચો છે એની અંદર જ જેને કહેવાય અત્યારે મોટા સંતો કે જીવનમાં તમારે જીવન મરણ મૂડી રાખવી, જેથી કરીને તમારા પગ દાબે. સમજ્યા? હા, નહીતર તો બધું જાય તો બધું લઈ લે કે હાલો હવે જાઓ. એટલે આજ મહંતજી કહે છે કે આમાં તો ભગવાન ભૂલાશે, અને આ ભૂત ક્યાંથી વળગ્યું, હવે તો છૂટાય કેમ? હાથ મૂકતા નથી. અને મહંતજી 1-2 માઇલ સુધી ચાલ્યા, અને પછી તો મહંતજીએ કહ્યું કે મારે હવે એક કામ માટે જવું પડશે. મારે હવે લોટે જવું છે. પહેલાં તો એવો રિવાજ હતો ને લોટાનો. ત્યારે કે મારે તો નાવા જવું પડશે, મારા વસ્ત્ર તમે સાચવો, હું હમણાં સ્નાન કરીને આવું.
એમ ધારી અને વસ્ત્ર સાચવવા આપ્યું અને 5 ગાંવ સુધી તો આ મહંતજીએ દોટ મૂકી ભાઈ, હો ભાઈ, દોત મૂકી અને ચાલી નીકળ્યા. ને એ વખતે પેલી આ બાજુ સ્ત્રી તો વાટ જોઈ અને બેહી રહી કે હમણાં આવશે, હમણાં આવશે. પણ મંદિર એ મહંતજી તો કાંઈ પાછા આવ્યા નહીં. અને આમ કરતાં કરતાં એ મહંતજી તો ત્યાંથી આગળ ચાલ્યા. ત્યાં તો એક નજીકમાં એક દૂર મંદિર આવ્યું, ત્યાં રોકાણ કરી અને વિશ્રાંતિ લીધી. ત્યાં પછી પૂજારીને થયું કે આ યુવાન મહંતજી બહુ રૂપાળા છે. એટલે એ મહંતે પૂજારીએ મનમાં વિચાર કર્યો કે આ મહંત આ જે રૂપાળા જે છે એને મારી દીકરી સાથે પરણાવી દઉં. આમ એને મનમાં આવો વિચાર થયો. એટલે પછી આ મહંતને કહે છે કે કાંઈ જમશો? તો કે હા જમશું. કારણ કે જમવા તો રસ્તામાં ક્યાંય મળ્યું નહોતું, એટલે જમાડ્યા, કરાવ્યા, સરભરા કરી અને પછી મંદિરની અંદર મહંતને ત્યાં આ રીતે સરભરા કર્યા અને પછી બેઠા ને પછી વાત કરી કે તમને મારી એક વાત કરવી છે. તો કે બોલો. તો કે એ વાત છે કે તમે કે આ મારા મંદિરના મહંત થાવ, મારે કોઈ છે નહીં, એક દીકરી છે, એ તમને પરણાવી દઉં, આ બધી પ્રોપર્ટી તમારી. ત્યારે આ મહંત કે ભારે કરી, આગે કા બંધન તો છૂટ્યું, માંડ માંડતા બીજું બંધન આવ્યું. અને મનમાં થયું, વિચાર્યું કે હવે આને શું જવાબ આપો. ત્યારે એ વખતે કે છે કે મારી પાસે આટલું આ દ્રવ્ય પણ છે, 60,000 રૂપિયા એ વખતના 60,000 રૂપિયા મારી પાસે ખૂબ ધન છે, આ બધું તમારું અને આ દીકરી પણ તમારી, અને મારે કોઈ દીકરો છે નહીં, એટલે તમને બધું મળશે. આ યુવાનને મનમાં વિચાર થયો કે આ વળી બીજી માયા વળી આવી. પેલી સ્ત્રી અને દ્રવ્ય આવ્યું, આ તો શું આવ્યું? સ્ત્રી, દ્રવ્ય અને મહંત પદું આવ્યું. 3 વસ્તુ આવી. લ્યો, કદાચ આમાં લાગ માયા કે આવે તો આમાં ક્યાંક જોડી દઉં. ત્યારે મહંતે વિચાર્યું કે માંડ માંડ આગળ તો છૂટ્યું, એ લપ તો માંડ માંડ છોડી, પણ વળી પાછી આ બીજી લપ વળી પાછી આવી. આ ફરી માયાએ બીજું બિહામણું રૂપ. માયા છે ને બહુ અજબ ગજબ છે હો ભાઈ. હા, માયાનું રૂપ અતિ, જેને કહેવાય ને પેલા ચકચકાટ કાગળી આવતા હોય ને એવું ચકમકાટ માયાનું રૂપ છે. 200ની સ્પીડે ગાડી હાલતી હોય, પણ એક સરસ મજાનું એક તમને ગિફ્ટ બોક્સ પેકિંગ વાળું કરી દીધું હોય, માથે રિબિન બાંધી દીધી હોય, રોડ રસ્તા વચ્ચે વચ્ચોવચ રાખ્યું હોય, તો 150ની સ્પીડે હાલતી ગાડીને બ્રેક મારી દે. શું કરે? બ્રેક મારી દે ને પછી ભાઈ નીચે ઉતરીને જોવે ને ખોલે ને પછી જેવું રિબિન ખોલે, કાગળિયા ખોલે, આમ જોવે તો આમ લાગે આ હા 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 કંઈક માલ મળી દો લાગે છે. પણ ખોલ્યા પછી જેવું બોસ ખોલે તો પથ્થરનો ઢેખાડો નીકળે. શું નીકળે? એમ માયા બહુ રૂપા અલગ એનું હોય છે. અને આમ એ આવી રીતે પૂજારીએ કહ્યું. ત્યારે એ વખતે કહે છે, પૂજારી કહે છે, નહીં પરણો તો હું તમને જેલમાં પૂરીશ. લ્યો બોલો, લ્યો, જેલમાં પૂરીશ. યુવાને કહ્યું, જેલમાં પૂરશો તો પણ હું તમારી દીકરીને પરણવાનો નથી. અને અત્યારે હોય તો કે તો કાંઈ વાંધો નહીં, જેલની વાત કરો નહીં, અત્યારે તો એ જોગવાઈમાં પડ્યા છીએ. ક્યારે ઠેકાણું પડે. પણ આ તો ખરેખર મુમુક્ષુ હતા. અને ત્યારે હું તો નહીં જ પરણું, સાચે જ તમે જેલમાં પૂરી દો તો પણ હું નહીં જ પરણું. ત્યારે એ વખતે પૂજારી કહે છે, તમને તો હું જેલમાં જ પૂરી દઈશ. ને એમ કહી અને જેલમાં પૂરી દીધા. ચારે બાજુ ચોકી રાખી, ક્યાંય જવા નહીં દઉં. આમ હવે તમે શું કરશો? આમ કરીને જેલમાં ઘાલી દીધા.
અને પછી રાતનો સમય થયો એટલે હવે વિચાર કર્યો, ભગવાન તો સાચા મુમુક્ષુની રક્ષા કરે ને, જેને ભગવાનને મળવું હોય અને જેને અંતરમાં ભગવાનને મળવાનું ગાંડું પૂર હોય એને કોઈ આડું આવે નહીં. નદી હોય એનું પૂર આવે એટલે એને એમ થાય કે મારે દરિયાને મળવું છે, તો આડા આવતા ગમે તેવા હોય તો એને ઉલારીને નાખી દે. એ સાગરને મળ્યા વિના રહે નહીં. એમ આમને પણ મનમાં વિચાર એવો હતો કે પ્રભુને મળવું છે ને આ બીજી માયા આવે તે હવે કરવું શું, એમ વિચારમાં રાત્રે વિચારતા હતા. અને ત્યાં એને એ વખતે રાત્રે ઝાંઝરૂની બારી હતી, ઝાંઝરૂ સંડાસ જવાની બારી હતી, તેમાંથી પોતે નીકળી ગયા અને આ બાજુ ત્યાંથી નીકળી અને ક્યાંય દૂર નીકળી ગયા અને આ બાજુ તો સવાર પડી પણ ગોતતા રહ્યા, પણ આ મહંત હાથમાં આવ્યા નહીં. અને આ બાજુ હવે એમાંથી જેલમાંથી બહાર નીકળે એટલે પછી એ કાંઈ ઊભા રહે હે, ઉંદેડો પાંજરામાં આવ્યો હોય પછી છૂટો થાય પછી એ કાંઈ ઊભો રહે ભાઈ, દોટ મૂકે. એમ મહંતજી પણ દોટ મૂકી અને પોતે સીધા ગઢપુરની અંદર મહારાજ પાસે આવ્યા છે. અને દર્શન થતાની સાથે જ એમને શાંતિ થઈ ગઈ. ભગવાનને પ્રાર્થના કરી અને પ્રભુ પોતે જાણતા હતા, અંતર્યામી પ્રભુ. ભગવાનને દંડવત પ્રણામ કર્યા, પગે લાગ્યા. અને મહારાજ તો જાણતા હતા. મહારાજ કે ક્યાંથી આવો છો? ત્યારે કહે છે મહારાજ આપ તો સર્વજ્ઞ છો, બધું જાણો છો. ત્યારે કહે છે પ્રભુ હું તો હિન્દુસ્તાનથી આવું છું. ત્યારે મહારાજે એમને આખો અહેવાલ પૂછ્યો એટલે આખો વ્યક્ત કર્યો. ત્યારે એ વખતે ભગવાનને કહે છે પ્રભુ મને તમારી પાસે રાખો અને સાધુ કરો. અને ત્યારે મહારાજે એમને સાધુ કર્યા અને એમનું નામ પાડ્યું ગોવિંદાનંદ સ્વામી. તો આમ ભગવાનના આવા સમર્થ બધા સંતોએ કેટલાય ભક્તોએ લ્યો એ આ તો સાધુ થયા, પણ એ પહેલાંય તમે જુઓ તો આપણા લોયા ગામના સુરા ખાચર તે પેલા જસદણના પેલા દરબાર પાસે વાસુ ખાચર પાસે ત્યાં કામ પ્રસંગે ગયા હશે. અને એવા સમયની અંદર એ વખતે ગામના એક દૂર જગ્યાએ એમનો ઉતારો રાખેલો હશે અને એ વખતે રાત વારસો ત્યાં કરવાનો હશે એમને. પણ સુરા ખાચર એ વખતે ત્યાં એ ઘરની અંદર ગયા અને ત્યાં રહ્યા, પણ અડધી રાત થઈ. ત્યાં તો દરવાજો ખખડાવ્યો. ત્યારે સુરા ખાચરે અવાજ કર્યો, કોણ છો? ત્યારે કહે છે કે ભાઈ હું આ ઘરની માલિક છું અને મારા ઘરની અંદર મારા દીકરાની દવા અંદર છે. જો એ દવા અહીં કે નહીં મળે તો છોકરો દુઃખી થશે. આમ કહ્યું એટલે સુરા ખાચર કે અત્યારે તો નહીં ખુલે, કાલ સવારે. તો કે દીકરાને દવા નહીં પાવ તો તકલીફ થશે. એટલે એ વખતે સુરા ખાચરે અડધી રાતનો એ પછી દરવાજો ખોલ્યો તો ખરી, ખોલ્યો ને પછી આ બાજુ સ્ત્રી આવી અને આજુબાજુમાં ક્યાંક એને જ્યાં દવા રાખી હશે ત્યાં ફંફોરવા માંડીને થોડું ઘણું આમ કરી નાટક કરવા માંડીને ત્યાં તો પછી સુરા ખાચરને મોહ પમાડવા માટે પેતરા કરવા લાગી. ત્યારે એ જ વખતે સુરા ખાચરે દીવારે રહેલી તલવાર લઈને સીધા જ ગળા ઉપર રાખી. બોલ તને કોને મોકલી છે? ત્યારે કે તને કલંક લગાડવા માટે, તારા ભગવાનને કલંક લગાડવા માટે આ દરબારે મને મોકલી છે, પણ મને જીવનદાન આપ નહીં તો હું એમનું મરી જાય. ત્યારે કે જ્યાં જીવનદાન આપ્યું ને પછી સુરા ખાચર ત્યાંથી પોતે ચાલી નીકળ્યા અને સીધા જ ગઢપુરની વાટ લીધી. અને મહારાજ પોતે ત્યાં સભાની અંદર બોલવા લાગ્યા કે આજ તો અમારા ભક્ત માયાને જીતીને આવે છે, માયાને જીતીને આવે છે એમ ભગવાન પોતે બોલવા લાગ્યા. ત્યારે બધા સભાની અંદર બેઠેલાને હરિભક્તોને થયું કે કોણ માયાને જીતીને આવતું હશે.
ત્યાં સુરા ખાચર આવ્યા. મહારાજ કહે છે, જુઓ આ સુરા ખાચર આવ્યા એ માયાને જીતીને આવ્યા. મહારાજ પાસે આવીને દંડવત પ્રણામ કરી પગે લાગ્યા. મહારાજ પોતે ભેટી પડ્યા, વાહો થાયબડો. જો ત્યારે મહારાજને પછી હરિભક્તો કહે છે, મહારાજ આ સુરા ખાચર માયાને જીતીને આવ્યા, કેટલા હવાદિયા છે આ તો. હે આ હવાદિયા. મહારાજ કે હવાદિયા પણ માયાને જીતીને આવ્યા છે. શું ઘટના ઘટી આખી એ વાત સભાની અંદર કરી. ત્યારે થયું કે ખરેખર સુરા ખાચર શાબાશ છે કે એકાંતમાં સ્ત્રીનો સવાસ થયો તો પણ લોભાણા નહીં, માટે તમને શાબાશ છે. તો 28 વર્ષની ભર જુવાનીમાં એ સાંખ્ય યોગ લીધો તો વિચાર કરો. 28 વર્ષની જુવાની અવસ્થામાં એને પરણેલી સ્ત્રીનો પણ ત્યાગ રાખ્યો. તો આવા નિયમ હતા એમના. 2 સંતાનો એમને હતા, પણ છતાંય એકાંતમાં સ્ત્રીનો સવાસ થયો તો પણ લેવાના નહીં. એટલે આવા કળિયુગની અંદર આવા ભક્તો, તમે જુઓ અલૈયા ખાચર પોતે બ્રહ્મચારી નિયમધર એવા પાડતા હતા. માચા ભક્ત પોતે બ્રહ્મચારી હતા, જો ગ્રહસ્થાશ્રમમાં આવવા છતાંય. એમ તમે જુઓ આથી આગળ તમે જુઓ તો પરણેલા એવા અમૃતભાઈ ગોવિંદરામ મેથાણના પરણેલા હતા તો પણ એવા હતા. છાપરીના જાનબાઈ, જીવબા, લાડુબા, આ બધા ભક્તો એક એક તમે જો કેના નામ લ્યો. પીપળિયાના પ્રભાશંકર, પ્રભાશંકર વિચાર કરો, પરણવા જતા હતા. ક્યાં જતા હતા? ક્યાં જતા હતા? અને તમને બોલાવવામાં આવે તો અત્યારે નહીં, આઈ એમ બિઝી. શું કહી? આઈ એમ બિઝી. પરણવા જાય છે, અત્યારે ટાઈમ નહીં. લ્યો, પ્રભાશંકરે જાનની અંદર પોતે ગાડાની અંદર, એ વખતે ગાડી હતી, હા, એમાં બેઠા હતા અને કીધું કે મહારાજનો પત્ર આવ્યો છે. લ્યો, પત્ર આવ્યો ને સીધા ઊભા ઉતરી ગયા ગાડામાંથી. જાન જોડાયેલી હતી, જાનૈયાઓ હતા, બધા હતા. ત્યારે કે ક્યાં જાય છે દીકરા? ત્યારે કે મહારાજ બોલાવે છે. પણ પેલા પરણી તો લે. તો કે પરણવાનું પછી પેલા મહારાજનું તેડું આવ્યું છે ત્યાં જવું પડે. અને મહારાજ પાસે આવ્યા ને એને તો વરરાજાના પોશાકમાં હોય તો કઈ પૂછવાનું તો હોય નહીં કે શું કરતા હતા. મહારાજ પાસે આવ્યા ને મહારાજ કે ક્યાં જતા હતા? મહારાજ પરણવા જતો હતો. તો કે પરણી આવું તું ને? તો કે મહારાજ આ પરણવામાં તો જન્મારા ભોગવીએ છીએ, અને હવે જો તમારી આજ્ઞા પાલન કરવામાં વિલંબ થાય તો પછી પૂરું થઈ ગયું. અને ત્યારે બધું છોડી દીધું. આવું છે. કડુના કલ્યાણદાસ ફેરા ફરતા હતા. શું કરતા હતા? માયરામાં. ક્યાં? ચોરીમાં આવી ગયા. શું કે ચોરી કે ને? શું કે? લગ્ન મંડપના. બોલો તો ખરી. હા, એમ તો ફેરા ફરતા હતા. લ્યો, ફેરા ફરતા હતા ને ત્યાં પત્ર આવ્યો. મામા ઉપર હતો ને? હા, મામા ઉપર આવ્યો હતો, અજા પટેલ. અને એ વખતે અજા પટેલને પત્ર આવ્યો ને કહે છે, દે ભાણા મારે તો જાવું. શું છે? આ મામા મહારાજનો પત્ર આવ્યો છે. શું લખ્યું છે? અજા, વીરા, આ બધાના નામ લખ્યા હતા. ઈ આદિ. ત્યારે કે મામા આદમાં તો મારું એ નામ છે. મામો કે આમાં ક્યાં નામ છે? આમાં તો મારું નામ છે, બીજા બધા નામ છે, તારું નામ છે આદિ. શું? અને આપણે તો નામ હોય તો એ હું રમેશભાઈ નહીં, પેલા બાજુવાળા. મારું નામ ન હોય. પછી લખવું પડે અટક ને ગામનું નામ લખવું પડે તો પકડાય, બાકી આવે નહીં. પણ આ તો ભાઈ ભગવાનના એવા ખરા ઉપાસક હતા જેને ભગવાન સિવાય અંતરમાં કાંઈ રમતું નહોતું. એક ઝાટકે બધું. નહીતર આ માયરામાં બેઠા હોય, ઊભા થાય કોઈ? આ કાંઈ હવે આમ મેળે ન પડતો હોય તોય કે કરવું છે. મેળ ન પડતો હોય તોય કે કરવું છે, તોય વિચાર કરો. પણ આ તો ભગવાનના ખરા ઉપાસક. અને આવા જ્યારે ભગવાનના એવા ખરા ઉપાસક, એવા ભગવાને પોતે આજ દયા કરી અને આજ કળિયુગની અંદર પોતાનું નામ સાર્થક રાખ્યું છે. અને એટલે સતાનંદ સ્વામી કહે છે, એવા પ્રભુ કલિતારકને હું
નમસ્કાર કરું છું કે અનેક જીવોને આ કળિયુગની અંદર તાયરા છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ રાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય.